નમસ્કાર મિત્રો, હું સીએ તુષાર બારોટ આ વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજનો વિડીયો છે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા માટે જરૂરિયાત પડતી વિવિધ ડોક્યુમેન્ટ્સની. મિત્રો, ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા માટે કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે એનો આધાર તમારી ઇન્કમ કયા પ્રકારની છે એની ઉપર રહેલો છે. ઇન્કમ ટેક્સ પ્રમાણે ટોટલ ઇન્કમને, કોઈ પણ વ્યક્તિની ટોટલ ઇન્કમને 5 જુદા જુદા વિભાગની અંદર વહેંચી દેવામાં આવી છે. 1 સેલરી, 2 ધંધો અથવા વ્યવસાય, 3 હાઉસ પ્રોપર્ટી ઇન્કમ, 4 કેપિટલ ઇન્કમ અને 5મું અધર સોર્સની ઇન્કમ. આજે આપણે સેલરી ઇન્કમની ડોક્યુમેન્ટની વાત કરવાના છીએ. બાકીના જે ઇન્કમના હેડ્સ છે એની ચર્ચા આપણે આવનારા વિડીયોની અંદર કરીશું. સેલરી ઇન્કમ જ્યારે થતી હોય તમારે, તો એના માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાનું થતું હોય તો એમાં ડોક્યુમેન્ટો આ પ્રમાણે જરૂરિયાત પડતી હોય છે. 1 ફોર્મ નંબર 16. જો ફોર્મ નંબર 16 ના હોય તો સેલરી સ્લિપ્સ, મંથલી સેલરી સ્લિપ્સ તમારી જે હોય છે એ. હવે જો ફોર્મ 16 પણ નથી અને સેલરી સ્લિપ પણ નથી, તો પછી એમ્પ્લોયર જોડેથી, એટલે કે જ્યાં તમે જોબ કરો છો એ માલિકના ત્યાંથી તમને એક સેલરી સર્ટિફિકેટ પ્રોવાઈડ કરવામાં આવે છે, જેની અંદર આખા વર્ષ દરમિયાન જે તમારી સેલરી એમણે પે કરી હોય એની વિગત તમને આપેલી હોય છે. મિત્રો, આની સાથે સાથે તમારે બેંક સ્ટેટમેન્ટ અથવા બેંક પાસબુકની પણ જરૂરિયાત ઊભી થાય છે. આ વિષય ઉપર ડિટેલ જાણકારી મેળવવા માટે તમારા સીએ કે ટેક્સ કન્સલ્ટન્ટનો સંપર્ક તમે કરી શકો છો. આશા રાખું છું કે આ માહિતી આપના માટે ઉપયોગી નીવડશે. જય હિન્દ, જય ભારત.